નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। પારડી 4 રસ્તા બ્રિજ નીચે વાપી મહાનગરપાલિકાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ ધરણા પર બેઠા। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા અંગે 11 ગામોનો સમાવેશ મુદ્દે કોંગ્રેસના 500 થી વધુ વિરોધમાં જોડાયા। પારડી પ્રાંત અધિકારી કચેરી બહાર ગામની મહિલાઓ બંગડીઓ ફોડી આવેદનપત્ર દિવાલ પર ચોંટાડી વિરોધ કર્યો। પારડી 4 રસ્તા પાસે વલસાડના ડીવાયએસપી પારડીના પીઆઈ સહિત પોલીસના કાફલાએ અટકાવ્યા। વિરોધમાં જે ગ્રામજનોને ગ્રામ સભાને પૂછ્યા વગર જે ગામોને સમાવેશ કરવામાં આવેલો હતો એ ગામોના વિરોધમાં અમે જાહેર સભા વાપીના ચંડોળ ખાતે 22 તારીખે કરી હતી અને અમે ત્યારે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે 6મી તારીખે પારડીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે। જે તે સમયે અમે પ્રાંત અધિકારીના કર્મચારીઓને ફોન કરીને પૂછ્યું પણ હતું કે વાપી સેવા સદનમાં તમે આવી શકો કે નહીં આવી શકો। એમણે કીધું કે મને ઓફિસ પર આવેદનપત્ર આપવાનું, એના માટે આજે અમે રેલી કાઢીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ અમને પોલીસના અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા। જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વલસાડમાં આવીને સરકારી પ્રોગ્રામ કરીને જાહેર સભા કરતા હોય અને ગુજરાતના કુબેરસિંહ ડિંડોર મંત્રી, શિક્ષણ મંત્રી જ્યારે આવીને ધરમપુરમાં જાહેર સભા કરતા હોય તો એક ધારાસભ્ય પ્રજાના પ્રશ્ન લઈને આવેદનપત્ર આપતા કેમ રોકે છે મને સમજાતું નથી। અમે બેઠા છે, પોલીસ અધિકારીને કીધું છે તમે જે પણ વિચાર વિમર્શ કરવાનું તે કરો, અથવા પ્રાંત અધિકારીની અધિકારી કક્ષાના માણસો જે પણ હોય તે અમારી પાસે આવેદનપત્ર લઈ લેશે તો અમે અહીંથી ઉઠી જશું। અમારે કોઈ પણ જાતનો કોઈ બીજો પ્રશ્ન નથી। આવનારા સમયમાં અમે વાપી નગરપાલિકાનો પણ ઘેરાવો આ મુદ્દે કરવાના છે, એટલા માટે અમે બેઠા છે। પોલીસ કર્મચારી અમને અટકાવ્યા છે, એટલે પોલીસ કર્મચારી આનો કોઈ નિકાલ લાવે નહીં ત્યાં સુધી અમે બેસીશું। અને આવેદન પત્ર અમે આપવા આવીએ એનાથી પોલીસ તંત્ર, સરકારી તંત્ર કેમ ગભરાઈ જાય તે ખબર નથી પડતી। વાપી મહાનગરપાલિકાના અંદર જેટલા ગામોનો સમાવેશ થવાનો, એ ગામોના વિરોધમાં પ્રાંત અધિકારીની કચેરી વાપી અહીંયા પારડીમાં છે, એટલે અમે પારડી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા, પરંતુ અત્યાર સુધી અમારું આવેદનપત્ર લેવામાં નથી આવ્યું। અમને આચાર સંહિતાની વાત કરવામાં આવે છે। અમે એમ પણ કીધું છે કે વાપીના મામલતદાર અમારી પાસે આવેદનપત્ર આપશે, અમે એમને પણ આપી દઈશું। જો સરકારી તંત્રની આંખ, કાન, મોં, નાક નહીં ખુલશે તો અમે અહીંની દિવાલ પર અમારું આવેદનપત્ર ચોંટાડીને અમારો વિરોધ જાહેર કરશું। અને આ આવેદનપત્ર ન લેવાના કારણે આવનારી 17 તારીખે અમે વાપી ખાતે નગરપાલિકાનો ઘેરાવો કરીશું। આજરોજ જે વાપી મહાનગરપાલિકામાં 11 ગામોનો સમાવેશ કર્યો છે, એના વિરોધમાં 11 ગામના મહિલાઓ તેમજ વડીલો આજે વિરોધ નોંધાવવા માટે આવ્યા હતા। સવારના આવીને તાપમાં બેઠા હતા, છતાં પણ કોઈક સરકારી વહીવટી તંત્ર દ્વારા અમે જે આવેદન આપવા માટે આવ્યા હતા એ આવેદન લેવા માટે પણ બહાર આવ્યા નથી। અમે છેક અમારા વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈની આગેવાનીમાં છેલ્લા 3-4 કલાકથી અહીં બેઠા હતા, પણ કોઈ અમને રિસ્પોન્ડ ન મળતા છેલ્લે તમામ અહીં ઉપસ્થિત જેટલી મહિલાઓ હતી એમણે બંગડી આપીને વિરોધ કર્યો છે। મુખ્ય કારણ એ જ છે કે અમારું જે ગામડું છે એ અમારા ગામનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમે અમારા ગામડાને ગામડું જ રહેવા દેવા માંગીએ છીએ। અમે નથી ઈચ્છતા કે અમારા ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે। જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં અમે વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ કરવાના છે, જેની તારીખ આજરોજ અમે જાહેર કરી દીધી છે।